નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિરસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, પીએસઆઈ, સીસી અથવા તો આપણે ત્યાં જીપીઈસી અથવા તો કોઈ જે છે અન્ય પરીક્ષાઓ કે જ્યાં મેન્સના પ્રશ્ન પૂછાતા હોય એમાં આપણે જે છે એ દિવસ 1, 2, 3, 4, 5, 6 આવી રીતે જતા હતા. અને આજે આપણે સવારે જે દિવસ છઠ્ઠો છે અને એમાં મેં તમને 3 અલગ અલગ પ્રકારના ટોપિક આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યા હતા. જેમાં પહેલો ટોપિક તમને અહેવાલ બાબતનો હતો. ભવિષ્યની શક્તિ હેમુ ગઢવી હોલમાં આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસનો કાર્યક્રમ થયો હતો અને તેના અનુસંધાને આપણે લખવાનું હતું. આશા રાખું છું કે આ બાબત તમે લખી હશે અને એનો આઈડિયલ આન્સર કેવો હોય એ પણ હું અને તમે આજે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ રણોત્સવ જે છે એની તમે મુલાકાત લીધેલી છે અને આ મુલાકાતમાં જે છે એ આ બાબતનો એક પત્ર જે છે એ તમારે તમારા ભાઈને પાઠવવાનો થાય છે. ત્રીજો ક્વેશ્ચન છે નિબંધનો. શું સંસ્કૃતિ અને સામાજિક ધાર્મિક મૂલ્ય અને પ્રથાઓના સ્વરૂપમાં અપનાવી લેવી જોઈએ કે તેને કાયદા અથવા ન્યાયિક નિર્ણયોના સ્વરૂપમાં લાદવામાં આવવું જોઈએ? ઉદાહરણ સાથે સમજાવો. આ જીપીએસસીએ પૂછેલો ક્વેશ્ચન છે, એમાંથી આપણે દોસ્તો લીધેલો છે. તો હું તમને જેટલા પણ ક્વેશ્ચન દોસ્તો મેન્સના ફોર્મમાં લખાવીશ, આ પ્રશ્ન એવા લખાવીશ કે જ્યાં તો તાજેતરની ઘટના સાથે સંબંધિત હશે અથવા તો પરીક્ષામાં પૂછી શકાય એવા કોઈ ટોપિક હશે, મતલબ સોશિયલ ઇકોનોમિક હશે, સાયન્સ એન્ડ ટેક બેઝ હશે, અથવા તો કોઈ આર્થિક બાબતના હશે, અથવા તો બની શકે દોસ્તો કે કોઈ બંધારણીય બાબતના હોય, સમાજની ચિંતન કરવાની જરૂરિયાત હોય એવા હશે. એટલે જીપીએસસીના પૂર્વ પૂછાયેલા પ્રશ્ન લેશું અને ભવિષ્યમાં પૂછી શકાય એવા પ્રશ્નના સમન્વયથી આપણે મેન્સનો જે છે એ ટાર્ગેટ રાખી અને આગળ સુધી જતા રહીશું. જેટલી મેન્સની તમારા કોઈ પ્રશ્ન છે એ ચિંતા ન થાય. બટ મારી તમને દોસ્તો એક વિનંતી છે કે મારા જ જે કોઈ શબ્દ છે એને આપ કોપી ન કરો. આપ પોતાના આઈડિયલ જે છે એ આઈડિયોલોજી તમારી ક્રિએટ કરો અને હું તમને જેમ લખાવું છું એ તમારે જસ્ટ તમારા આન્સર સાથે કોપી કરવાની છે એવું નથી. તમારે એને કમ્પેરિઝન કરવાની છે કે ભાઈ મેં આવો આન્સર લખાવ્યો, કણેત સરે જે છે આવો આન્સર આઈડિયલ કીધો, બંને વચ્ચે શું તફાવત છે અને મારે ક્યાં મારું ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છીએ. અમુક સમયે તમને એમ થાય કે મારું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, તમારે મારી જોડે કોઈ ચર્ચા કરવી છે તો મેસેજ કરી અને કોલ ન કરતા પ્લીઝ. કોલમાં વાત કરવામાં મને કોઈ ચિંતા નથી, પણ સમય સંજોગનો અભાવ હોય છે. આપ મને એક વોટ્સઅપમાં મેસેજ કરી દો કે સર મારે મેન્સના ઇમ્પ્રુવમેન્ટ બાબતે જે છે એ તમારી જોડે વાત કરવી છે, આપ કયો એ ટાઈમે હું કોલ કરું. બિકોઝ હું કોઈ મારા ગુરુને ફોન કરતો હોય તો એનો આપણે સમય લઈ લેતા હોય દોસ્તો. ના ન હોય એમાં કોઈ ઈગો કે એટીટ્યૂડ ન હોય. આપને યોગ્ય વે આપવો એ મારી જવાબદારી કહેવાય. તો તમારી ફરજ થાય કે થોડો સમયનો જે છે એ યોગ્ય ઉપયોગ થાય જોઈ લેવું. સો રોજે રોજ દોસ્તો જ્યાં સુધી તમારી પીએસઆઈની પરીક્ષા આવશે 30 દિવસ સુધી હું તમને લખાવીશ. 10 દિવસ યુટ્યુબમાં ફ્રી ઓફ કોસ્ટ લખાવીશ. ત્યારબાદ 20 દિવસ જે છે એ હું તમને પેઇડ કોર્સમાં લખાવવાનો છું. ઓકે, ચલો દોસ્તો આગળ વધીએ. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે દોસ્તો અહેવાલ. હવે જો શું લખ્યું છે? ભવિષ્યની શક્તિ હેમુ ગઢવી હોલમાં આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસનો સંગ્રહ. સામાન્ય રીતે તમે કોઈ પણ અહેવાલ લખો છો તો અહીંયા દોસ્તો જે તે શહેરનું નામ અને અહીંયા તારીખ આવતી હોય છે. ઓકે, પરંતુ હવે આજે અહીંયા લખેલું જ છે હેમુ ગઢવી હોલ, તો આ આવે છે રાજકોટમાં, તો આપણે અહીંયા રાજકોટ લખી દીધેલું છે. અને એની સાથે અહીંયા જે તારીખ આવે છે દોસ્તો એ યાદ રાખવાની. શું લખ્યું છે? આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એટલે આવો કોઈ દોસ્તો હોય ને તો ત્યાં તમને હિન્ટ આપી હોય કે આ કાર્યક્રમ ક્યારે આયોજિત થયો, તો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે. તો અહીંયા તારીખ હંમેશા દોસ્તો કઈ હોવી જોઈએ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે તારીખે ઉજવાય એ જ. જો આટલું એ દોસ્તો તમે નાની નાની વસ્તુઓને યાદ રાખી અને એક્ઝામ સમયે તમે એને પોટેન્શિયલી ઇનપુટ આપ્યું ને તો તમારું આઉટપુટ એટલું જ સારું મળશે. હવે અહીંયા તમે ગમે તે તારીખ લખો, કોઈ ચિંતાનો વિષય નથી, પણ મહિલા દિવસે જ જો આયોજિત થયું હોય અને એ ટાઈમ અહીંયા તમે લખી દો, એ ડેટ અહીંયા લખી દો, બટ ઓબ્વિયસ છે ચેક કરનારા વ્યક્તિના મગજમાં પોઝિટિવ ઇમ્પેક્ટ શરૂઆતના લેવલથી જ પડશે. શરૂઆતના લેવલથી જ જો પોઝિટિવ ઇમ્પેક્ટ પડી તો જ્યાં સુધી તમારું પેપર ચેક થતું જશે ત્યાં સુધી એ વ્યક્તિ તમને યોગ્ય દિશામાં યોગ્ય માર્ક આપશે. હવે સમજો, જો અહીંયા મેં લખી દીધું રાજકોટ 8 માર્ચ 2025. અમે એક બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે આવો કોઈ દિવસ દોસ્તો તમે લખો છો અને આ દિવસ ઉજવાણો હોય, આ દિવસની તમે થીમ લખો છો,
તો યાદ રાખવાનું કે ભાઈ 2025માં જે છે એ દિવસ ઉજવાણો તો તમારી થીમ પણ 2025ની જ હોવી જોઈએ. એવું ન થવું જોઈએ કે અહીંયા લખ્યું છે તમે 8 માર્ચ 2025 અને તમે થીમ લખી છે 2024ની, તો પણ પેપર ચેક કરનારો વ્યક્તિ તમને સમજી જશે કે આ અમને ઉલ્લુ બનાવે છે. અને જો આવી એના મગજમાં ઇમ્પેક્ટ પડી, આ માણસ પહેલેથી જ ચોકડા મારશે. તો આની અસર ન માત્ર તમારા અહેવાલમાં પણ બીજા જે છે એ ક્વેશ્ચનમાં પડવાની શક્યતાઓ પ્રબળ માત્રામાં રહેશે. તો આવી નાની નાની ઝીણવટભરી બાબતોને ખાસ યાદ રાખવાની. મેં તમને પહેલાં જ કહી દીધું છે કે તમારે આ અહેવાલ, આ નિબંધ, આ પત્ર લખતા પૂર્વે મેં તમને 3 જે છે યુટ્યુબમાં આપેલા છે એ 3 ખાસ જોઈ લેવાના છે. અને એમાં કઈ બાબતને આપણે નથી લખવાની એ તમારે ખાસ જોવાનું છે. એની પીપીટી કે પીડીએફ જોતી હોય તો આપ મને ગમે ત્યારે વોટ્સઅપમાં મેસેજ કરી દો. હું તમને 3ની પીડીએફ, પીપીટી અને મોકલી આપીશ. આપ એ જોઈ લો, જેથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણે મેન્શન નથી કરવાની. કારણ કે દોસ્તો, જે નથી કરવાની એ વસ્તુ ખબર પડી જશે ને તો આપણે ઇઝી ગોઈંગ જે છે એ લખી શકશું. ઓકે, હવે સમજો ક્યાંથી શરૂઆત કરવાની. પહેલાં ઇન્ટ્રોડક્શન, પછી મેઇન કોર્સ, પછી કન્ક્લુઝન. ઓકે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે હેમુ ગઢવી હોલના વાઇબ્રન્ટ વાતાવરણમાં, જો અહીંયા તમારે અંડરલાઇન કરવી તો તમે કરી શકો, વાઇબ્રન્ટ વાતાવરણમાં પગ મૂકતા એવું લાગ્યું, અહીંયા તમે બીજો શબ્દ લખાવી શકો, એવું જણાઈ આવ્યું, હે ને, એવું જણાઈ આવ્યું કે જ્યાં સ્ત્રીત્વની ભાવનાની ખીલી ઉઠી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલ રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે જે છે એ દીપ પ્રાગટ્ય જે છે એ થયું. હવે જો મહિલા દિવસ હોય, એમાં પણ ગુજરાત રાજ્ય હોય, ગુજરાત રાજ્યમાં મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી હોય અને એ મંત્રી પણ એક મહિલા જ હોય અને એ મહિલા પાછા રાજકોટના જ હોય, તો આ સોનામાં સુગંધ ભળી જાય એવી કંઈક વાત છે. તો તમે અહીંથી જ લખવાની શરૂઆત કરો ભાઈ, હે ને, કે ભાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આયોજિત થયો શહેરના હેમુ ગઢવી હોલમાં. અહીંયા તમે નિમિત્તે એવું પણ લખી શકો, એક શબ્દ તમે કદાચ એડ તમારી રીતે કર્યો હોય તો કે શહેરના પટ્ટાગણમાં આવેલ. ચલો આ 4 વસ્તુ એડ કરી દો, કોઈ ચિંતાનો વસ્તુ નથી. શહેરના પટ્ટાગણમાં આવેલ હેમુ ગઢવી હોલના વાઇબ્રન્ટ વાતાવરણ, તમે ખાલી વાતાવરણ લખ્યું હોત પણ અહીંયા જે છે વાઇબ્રન્ટ લખી દીધું, શબ્દ વધી ગયો. વાઇબ્રન્ટ વાતાવરણમાં પગ મૂકતા કે જણાઈ આવ્યું કે જાણે સ્ત્રીત્વની ભાવના ખીલી ઉઠી હોય. અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કોણ રહ્યા છે? મહિલા બાળ વિકાસ પણ ક્યાંના? રાજ્ય સરકારના. નામ આપી દો કેબિનેટ કક્ષાના ભાનુબેન બાબરિયા. હવે જો અહીંયા તમે દોસ્તો મહિલા બાળ વિકાસમાં કદાચ કેબિનેટ મંત્રી ન લખ્યું હોય તો આ વસ્તુ ગલત થઈ જાય. શું કામ? કારણ કે મંત્રીઓના 3 પ્રકાર આપ જાણો છો. એક કેબિનેટ છે, એક રાજ્ય કક્ષા છે, એમની જ અંતર્ગતમાં રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલા છે, અને એનાથી બાદ ચોથું, એટલે આમ જોવા જઈએ તો ત્રીજું એ કહેવા છે તો કે ઉપમંત્રી છે, નાયબ મંત્રી છે. તો ભાનુબેન બાબરિયા છે એ કેબિનેટ મંત્રી છે, આપ ત્યાં ઉલ્લેખ કરી દો, કારણ કે મંત્રી તો રાજ્ય કક્ષાનો પણ હોઈ શકે છે, એના. તો એ યાદ રાખો. એક સામાન્ય મુલાકાતી તરીકે મેં મારી જાતને જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓના મેળાવડા વચ્ચે જોયું. એક હું સામાન્ય વ્યક્તિ છું ભાઈ, એના. મેં તમને એક પત્ર લખાવ્યો હતો, એક અહેવાલ લખાવ્યો હતો દોસ્તો અમદાવાદમાં ફ્લાવર શો બાબતનો. મેં તમને ત્યાં વાત કરી હતી કે હું એક માણસ તરીકે ત્યાં એન્ટ્રી કરી અને ત્યાં એન્ટ્રી કરી તો એક જે છે એ વીઆઈપીની જે છે એ રો હતી, એક કેવી હતી સામાન્ય. હું વીઆઈપીમાં ન જતા સામાન્ય વ્યક્તિ તરીકે જવાનું પસંદ કર્યું. ભલે તમે વીઆઈપીમાં જ જવાના છો, કારણ કે તમે તો રૂપિયાવાળા માણસો છો ને ભાઈ, હા, પણ આપણે પત્રમાં તો એવું જ લખવાનું છે કે આઈ એમ અ કોમન મેન, આઈ એમ અ સીએમ. વાવ. સો મેળાવડાની વચ્ચે જોયું જેમાં રાજનૈતિક, ઔદ્યોગિક, સામાજિક ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન કરનાર મહિલાઓ કે જે પ્રત્યેક અનન્ય ઉર્જા અને હેતુની ભાવના દર્શાવતા હતા. જો એક ઉર્જાઈ લખવું પડે અને અનન્ય ઉર્જાઈ આવો શબ્દ પ્રયોગ કરો તો બટ ઓબ્વિયસ છે, માણસ તો પોઝિટિવ થવાનો જ છે. અનન્ય ઉર્જા ધરાવો છો. આ તમારો ઇન્ટ્રોડક્શનનો પાર્ટ દોસ્તો અહીંયા પૂરો થઈ ગયો. ચલો આ ઇન્ટ્રો થઈ ગયો, કોઈ ચિંતા ન કરો. તમારો ઇન્ટ્રો જોઈને માણસ સમજી જશે. જેટલું માગ્યું છે એટલું આપો. વિશેષ કોઈ પણ પ્રકારના તમારા નોલેજ અહીંયા પીરસવાની જરૂર નથી. એ પીરસ હોય તો જ્યાં જમણવાર હોય ને ત્યાં જલેબી આપજો, જાઓ. અહીંયા ખેલું માગ્યું એટલું આપી દો. હવે સમજો, એક તો તમે બેઝિક જાણકારી આપી દીધી, એની સાથે સાથે જે છે એ કઈ મહિલાઓ છે, કોણ એમાં શ્રોતાગણ છે એની વાત કરી દીધી છે, અધ્યક્ષ સ્થાન કોણ છે એ. હવે આગળ વધીએ આપણે મેઇન કોર્સ બાજુ. 2025 મહિલા દિવસની ઉજવણીની થીમ
ફોર ઓલ વિમેન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી ઇન એમ્પાવરમેન્ટ છે. એ આપણા ધ્યેયને દર્શાવે છે. મહિલાઓના સશક્તિકરણ અને ઉત્થાન માટેની ચર્ચાઓ થઈ. દિવસ શેના માટે છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. તો આમાં પુરુષની વાત ક્યાંય આવશે? તો કે ના, પુરુષની વાત ક્યાંય આવશે નહીં. તો મહિલાઓના સશક્તિકરણની વાત થાય, મહિલાઓના ઉત્થાન માટેની ચર્ચાઓ થઈ. જ્યારે મહિલાઓ વચ્ચે અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ થઈ, આ મહિલાઓ વચ્ચે સ્પર્ધા યોજી ત્યારે વાતાવરણ જે છે એક ઉત્સાહથી ગુંજી ઉઠ્યું. સામાજિક પ્રગતિને ચલાવવામાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકતા જ્ઞાનપ્રદ ભાષણો પણ રજૂ થયા. જો માત્ર તમારે ભાષણો લખી શકાય, જ્ઞાનપ્રદ ભાષણો પણ લખી શકાય, મતલબ જેમાંથી જ્ઞાનનું પ્રદાન કરવાનું છે એવા ભાષણો થયા. ઉપસ્થિત આદરણીય મહેમાનોમાં જેમની હાજરીથી આ પ્રસંગ વધુ રોમાંચક બની ગયો હતો તેમના શબ્દો એકતા અને સશક્તિકરણની ભાવનાને પ્રતિબંધિત કરે છે. હાજર તમામને લિંગ સમાનતા, મહિલા અધિકારોની હિમાયત કરવા માટે થઈ અને પ્રેરણા પણ જે છે આપવામાં આવી છે. આ તમારો મેઇન કોર્સ દોસ્તો સિમ્પલ સોબર. તમે જ્યારે કોઈ પણ પ્રકારનો લખવા જાઓ છો અહેવાલ દોસ્તો, હું હજી પણ તમને જે છે વારે વારે કહું, એક્ઝામ આપવા જાઓ ત્યારે દોસ્તો પહેલાં રફ વર્કને પ્રાધાન્ય આપો. તમે એ ચિંતા ન કરો જરાય, હું તમારું ઇમ્પ્રુવમેન્ટ 100% લઈ આવી દઈશ, પણ એના માટે દોસ્તો તમારે મારી સ્ટ્રેટેજી અને એ મુજબ સરકાર તમારી પાસે જે અપેક્ષા રાખે છે એ તમે પહેલાં જ્યારે અહેવાલ લખો છો એ અહેવાલના મગજમાં તમારા શબ્દો ગુંજે છે એને રફ પેજમાં જે છે એ ખાસ મેન્શન કરી દો અને રફ પેજમાં લખો કે આવી આવી વસ્તુઓ જે છે હું મારા ફાઇનલાઇઝ ડ્રાફ્ટમાં લખીશ. હવે જો ફાઇનલાઇઝ ડ્રાફ્ટમાં તમે આટલું લખવા જશો, એને બેઝ લેશો તમે રફ વર્કનો, તો દોસ્તો તમારો જે છે અહેવાલ અથવા પત્ર અથવા નિબંધ કોઈ પણ મેન્સનો આન્સર સારો રહેશે. એટલે ઓલવેઝ દોસ્તો રફમાં પહેલાં ટોપિકને લખવાનું ભૂલો નહીં. આ નાની વસ્તુઓ તમને બહુ મોટી ઇમ્પેક્ટ આપશે. અને આજેથી જ જો આજે તમે દોસ્તો મહિલા દિવસ જે લખ્યું હશે અને બીજા 5 દિવસ પછી સેમ મહિલા દિવસ પછી લખ્યું હશે, હું ગેરંટી સાથે કહું છું દોસ્તો કે તમારું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું જ હશે. ટ્રાય કરજો. ઇમ્પ્રુવમેન્ટ એક દિવસમાં નથી આવતું, એટલે તમે કોન્ફિડન્સ લેવલને જે છે એ તમે બહુ નીચો ન લઈ જાઓ. ઇમ્પ્રુવમેન્ટ ડે બાય ડે આવશે દોસ્તો, હે ને. આજે દોસ્તો આ 6થો દિવસ છે. મેં તમને જે છે એ પહેલા દિવસે જે અહેવાલ લખાયો હોય ને તમે લખ્યો હોય ને દોસ્તો, એ જ હવે આવતીકાલે લખજો. જાઓ આવતીકાલે સેમ એ જ રિપોર્ટને લખો. હું તમને ગેરંટી સાથે કહું છું, ડેમ સ્યોરિટી સાથે કહું છું, એ તમારો રિપોર્ટ કે નિબંધ કે કોઈ પણ અન્ય બાબત છે એ સારામાં સારું લખાશે. આ જ વસ્તુ તમે 5 દિવસ પછી લખજો, કારણ કે ડે બાય ડે તમારું ઇમ્પ્રુવમેન્ટ આપશે. અને જેટલું ઇમ્પ્રુવમેન્ટ તમે મેન્સમાં લાવશો એટલું જ તમે સારી રીતે ખીલી ઉઠશો. ઓકે, એક આને યાદ રાખજો. હવે સબટાઇટલ 2 આપણે જોઈ લઈએ. પહેલાં ઇન્ટ્રોડક્શન, સબટાઇટલ 1, સબટાઇટલ 2 જોઈ લઈએ, પછી આપણે કન્ક્લુઝન બાજુ જશું. મંત્રીશ્રી, હવે અહીંયા પાછું તમારે ભાનુબેન બાબરિયાનું આખું લખવાની જરૂરિયાત નથી. ઓકે, અહીંયા તમે ઓલરેડી આગળ કહી જ દીધું છે કે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી. બિકોઝ જો અહીંયા આખું લખવા જશો તમે બીજી વખત, તો મેં તમને ના પાડી કે એકને એક શબ્દ રિપીટ થવો જોઈએ નહીં, એકને એક વાક્ય રિપીટ થવું જોઈએ નહીં. આ નકારાત્મક ભાવ દર્શાવે છે અને આપણી સ્પેસ પણ આપણે ગુમાવીએ છીએ, કારણ કે આપણી પાસે સ્પેસ લિમિટ છે. ભાનુબેન બાબરિયાના સંબોધનમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી સરકારની પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો. ભાનુબેન બાબરિયા કોણ છે? ભાઈ મહિલા જે છે એ બાળ વિકાસના રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરનાર મંત્રી છે. તો એ વાત તો કોની કરશે? જે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્રની જે છે પોતાની ગવર્મેન્ટ મહિલાઓ કેન્દ્રિત યોજનાઓ છે એની જ વાત કરશે. આજે દોસ્તો જે છે એ માની લઈએ કે આજે કોઈ કર્ણાટક રાજ્ય છે, કર્ણાટક રાજ્યમાં મહિલાઓ બાબતની જે છે કોઈ યોજના છે, તો બટ ઓબ્વિયસ છે કે ભાજપ સરકાર છે, કર્ણાટકમાં કોંગ્રેસ ગવર્મેન્ટ છે, એની વાત નહીં કરે, કારણ કે આ તો કોન્ફ્લિક્ટ થાય બંનેની વિચારધારાની. તો જેમાં જે છે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલી ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં લખપતિ દીદી યોજના, સખી મંડળની યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, અભયમ મહિલા હેલ્પલાઇન, મહિલાઓના નામમાં ઘરની નોંધણીમાં વ્યાજમાં છૂટ, એવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને મંત્રીશ્રીએ બાબરિયાએ સ્ટેમ ક્ષેત્રોમાં મહિલાઓની પ્રગતિને ઉજાગર કરતા ટૂચકાઓને જે છે અવરોધોને તોડીને ટુકડાઓ, અહીંયા ટુકડાઓ લખજો, ટૂચકા નહીં, ટુકડાઓને જે છે અવરોધોને તોડીને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવવાના સામૂહિક સંકલ્પને વધુ વેગ આપ્યો છે, હે ને. તો આવી કોઈ બાબત છે દોસ્તો. હવે તમારે અહીંયા લખપતિ દીદી યોજના વિશે લખવાનું નથી. અમુક પાછા જે એવા દોઢા હશે ને HBS કે આખું લખપતિ દીદી લખ નાખશે.
લખપતિ દીદીમાં આવું છે ને આવું છે. નહીં મુન્ના, તમારે સખી મંડળ યોજના વિશે નથી લખવાનું. તમારે ખાલી એમને કહેવાનું છે કે મંત્રીશ્રીએ આની વાત કરી હતી, બસ ધેટ્સ ઇનફ. કારણ કે તમે એવું દરેક યોજનાનું લખવા જાશો તો તમારું પેજ જે છે એ ટૂંકું પડશે. પેપર સેટર શું ઈચ્છે છે? મંત્રીશ્રીએ શું કીધું છે એ વસ્તુ તમે લખો. મંત્રીશ્રીએ ભલે ને ત્યાં બેટી બચાવો બેટી પઢાઓની આખી વાત કરી હોય, પણ શું મંત્રીશ્રીએ એવું કીધું કે લાભ માટે આ કરવું જોઈએ? નહીં. એ શોર્ટ એન્ડ સ્વીટમાં જ પોતાની સ્પીચ પૂરી કરી દેશે. ઉજવણી માત્ર ચર્ચાઓ અને ભાષણ માટે જ નથી, તે પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પણ સમાવે છે. પ્રતિભાશાળી મહિલાઓ દ્વારા રાસ ગરબા, કાલબેલિયા નૃત્યના મંત્રમુગ્ધ પ્રદર્શનો, પરંપરાઓ, પ્રતિભા બંનેની ઉજવણી કરી કાર્યક્રમમાં રંગીન અને લયબદ્ધ પરિમાણ ઉમેર્યું. કાર્યક્રમની સૌથી હૃદયસ્પર્શી ક્ષણોમાંથી એક એ મહિલાઓના સન્માનના સાક્ષી હતી જેમણે પાછલા વર્ષોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. હવે જો અહીંયા પાછલું વર્ષ બી લખી શકાય અને અહીંયા ગત વર્ષ પણ લખી શકાય. કદાચ તમારી પાસે એક્ઝામ સમયે ગત વર્ષ આવો શબ્દ આવી જાય, પાછલું વર્ષ તમામે લખ્યું હોય, ગત વર્ષ અમુકે જ લખ્યું હોય. તેમની સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયની વાતો વિશ્વ પર સકારાત્મક અસર કરવા માટે દરેક સ્ત્રીની અંદર રહેલી અમર્યાદ સંભાવનાના શક્તિશાળી ઉદાહરણ બની. પ્રસંગના અંતે બધાએ સાથે મળી એક સૂરમાં રાષ્ટ્રગાન ગાયું. હેમુગડી હોલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મારી આ યાત્રા માત્ર એક ઘટનાની શોધ ન હતી, તે પ્રગતિ સશક્તિકરણની સહિયારા દ્રષ્ટિકોણથી જે છે એ એકતા ધરાવતા સમુદાયમાં જે છે નિમજન હતું. ચલો આવા શબ્દો ઉમેરી દો. તમારો અહેવાલ પૂરો થઈ ગયો. તમારું જેટલું સ્પેસ છે એટલું જ મેં તમને આપ્યું છે. જેટલું માંગ્યું છે એટલું આપો અને મેન્સમાં માર્ક લઈને જતા રહ્યો. ડન છે? ચાલો તો આગળ વધીએ હવે. ત્યારબાદ દોસ્તો રણોત્સવ, હે ને. આજે કદાચ આ લેક્ચર થોડો લાંબો ચાલશે. યુઝ્યુઅલી દોસ્તો આપણે 20-22 મિનિટના તો ને 3 કહી દો, પણ મારી સામે અત્યારે જે છે એ 15 મિનિટ તો ચાલે છે. અને આ સમયગાળામાં જે આપણે એક જ થયું. હવે પત્ર પણ જોવાનો, નિબંધ જોવાનો છે. જ્યાં મને એવું લાગશે કે જ્યાં તમારી સાથે થોડીક ચર્ચા વધારે કરવાની છે તો એ ચર્ચાઓ આપણે જોઈ લઈશું દોસ્તો. ચલો તો રણોત્સવની તમારી તાજેતરની મુલાકાત અને ત્યાં તમે જોયેલી બધી બાબતો જોજો. આમાં મેં કેટલા બાબતો સારી રીતે ઉમેર્યા છે, હે ને. જોઈ લઈએ આપણે. પ્રેક્ષક છે, અબ ક છે, તમે સરનામું એ લખી દો, તારીખ છે પૂરી. પ્રિય મિત્ર છે અથવા તો પ્રિય ભાઈ, ઓકે, પ્રિય મિત્ર. અનૌપચારિક છે એટલે કંઈ આપણે વિષય લખવાનો વાત છે નહીં. મેં તમને પહેલાં જ કહી દીધું અનૌપચારિકમાં વિષય આવશે, નહીં આવે. હવે સમજો. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કચ્છમાં રણોત્સવની મુલાકાત લેવાની તક મળી. હવે જો એ તો તમે બધાએ લખ્યું છે, કારણ કે મેં તમને ટોપિક શું આપ્યો હતો? રણોત્સવ. તો તમે બધી શરૂઆત તો ત્યાંથી જ કરી છે કે ભાઈ ગુજરાત સરકાર. કદાચ તમે પ્રવાસન ન લખ્યું હોય, લખ્યું જ સારું છે, પણ એક વસ્તુ તમારા માટે નવી લાવ્યો છે જે બહુ લાઇમલાઇટમાં છે. બહુ સરકાર એને પ્રોત્સાહન આપે છે, સારી રીતે પ્રોત્સાહન આપે છે. જોજો એનો હું તમને ફોટો બી લાવ્યો છું, ફોટો બતાવીશ. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કચ્છમાં રણોત્સવની મુલાકાત લેવાની તક મળી. માણસે આ તો લખ્યું જ હશે. તમે જેટલા પણ જોવો છો ને લખ્યું હશે, એડ કરજો. તમારા મિત્રોને પૂછજો કે તું આવું લખે છે કે નથી લખતો. હું ડેફિનેટલી કહું છું કે નહીં લખ્યું હોય. હર્ષની લાગણી એટલા માટે કે આ કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સોશિયલ મીડિયાના ચર્ચિત ચહેરાઓ એટલે કે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર હોય એમની સાથે ચર્ચા કરી, જેમાં મારો પણ સમાવેશ થાય. જેથી મારે કહેવું જ જોઈએ કે તે જીવનભરનો અનુભવ હતો. કચ્છના રણની અનોખી સંસ્કૃતિ અને સુંદરતાની ઉજવણી કરતો આ ઉત્સવ મારી ઇન્દ્રિયો માટે એક આનંદદાયક અનુભવ હતો. લખ્યું હોય તો મને બતાવજો, કમેન્ટ કરી દેજો. ના જ લખ્યું હોય આ જોઈ લો તમે. ભલે આ તો મેં તમને જે છે એ ફોટો સોમનાથ મહાદેવનો છે. સોમનાથ મહાદેવમાં જે છે એ હમણાં જ જ્યારે સોમનાથ ખાતે ચિંતન શિબિર હતી, તો આ ચિંતન શિબિર જે છે એ દરમિયાન આપણા જે છે એ સીએમ સાહેબે જો અહીં લખ્યું સોશિયલ મીડિયા ચેમ્પિયનશિપ, હે ને. આ સોશિયલ મીડિયામાં જે વ્યક્તિઓ બહુ ફેમસ હોય, હવે આપણે અહીંયા પાછું એ નથી જોવાનું સર હવે એના વિડીયો ક્યાં સારા આવે, તમે એ ક્યાં લે. સીએમ સાથે બેસે છે, સીએમે એને ઇન્વાઇટ કર્યા. એટલે આવું જે છે એ હમણાં જ સીએમ ભાવનગર ખાતે એક પ્રવાસમાં ગયા હતા. તો ભાવનગરમાં પણ આવા જે છે એ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા ઇન્ફ્લુએન્સર હોય એમની સાથે ચર્ચા કરી છે કે ભાઈ આપ શું વિચારો છો, આપ કેવા કન્ટેન્ટ બનાવો છે, લોકોના શું એમાં પ્રતિભાવ આવે છે. મેં તો તમને રણોત્સવની વાત કરી છે, પણ આવો કોઈ ટોપિક આવે દોસ્તો, આ બધા ટોપિકને તમારે ધ્યાનમાં રાખવાના છે. આવા લાઇમલાઇટ ધરાવતા જે છે એ મુદ્દાઓને તમે મૂકી દો, આપ સારી રીતે જે છે માર્ક પ્રાપ્ત કરશો. ઓકે, જો અહીંયા બેઠેલા છે આ બધા
8 10 અહીંયા 4 5 જણા બેઠા છે, 4 5 આ મેન્શન કર્યું કે ન હોય? મારે કમેન્ટ નથી જોતી તમારી, હે ને? માત્ર જે છે તમારા મગજમાંથી વિચારજો, આ લખ્યું હોય તો માર્ક મળે કે ન મળે. એઝ અ સ્ટુડન્ટ તરીકે વિચારજો. હા પાડવી જ પડે દોસ્ત, હે ને? એમાં કોઈ શંકા નથી. આગળ વધો. હું ઉત્સવના મેદાનમાં હવે તો તમે એઝ ઇટ ઇઝ લખી દેવાનું. ઉત્સવના મેદાનમાં પહોંચતાની સાથે કાર્યક્રમના વિશાળ કદ અને જીવંતતાથી ખૂબ પ્રભાવિત થયો. રંગબેરંગી તંબુઓ, કારણ કે આ તમે મેન્શન ન કરો તો ક્યાંથી ચાલે? જીવંત સંગીત, પરંપરાગત ગુજરાતી ભોજનની સ્વાદિષ્ટ સુગંધ, આ બધાએ ભેગા થઈ એક વિદ્યુત વાતાવરણનું સર્જન કર્યું. ચલો, વિદ્યુત ધ્રુજારી આવવા માંડી. ધ્રુજારી યાની કે એક્સાઇટમેન્ટ મારું થઈ ગયું. મેં મારા દિવસો વિવિધ સ્ટોલ અને પ્રદર્શનોની શોધખોળ કરવામાં વિતાવ્યા. પ્રદર્શનમાં જટિલ હસ્તકલાઓ છે, કાપડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ખાસ કરીને પરંપરાગત કચ્છી ભરતકામ થી આકર્ષિત થયો અને તેના જટિલ પેટર્ન અને જીવંત રંગો માટે પ્રખ્યાત છે. મારી મુલાકાતનો એક મુખ્ય ભાગ ખારા રણમાં ઊંટની સવારી કરવાનો પણ હતો. સફેદ મીઠાના વિશાળ વિસ્તાર પર સૂર્યાસ્ત થતો જોતા આ અનુભવ રોમાંચક થઈ ગયો. હવે ખાસ જોજો આ બાબત. સાંજના સમયે જ્યારે ઘોરડો ખાતે રણ સફેદ ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય જોયું. ચલો જો, સાંજના સમયે જે છે સફેદ રણ હોય, એમાં સૂર્યપ્રકાશ હોય અને જે છે ફૂલ ગુલાબી જે છે ઠંડી હોય. આગળ વાંચજો. જોઈને મારા કેમેરામાં કેદ કરવાની તકને મેં એક ક્ષણ માટે પણ જતી ન કરી. એના મેં ગુજરાતના સમૃદ્ધ સંગીત નૃત્ય વારસાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક પ્રદર્શનનો આનંદ માણ્યો. ગરબા, રાસ જેવા પરંપરાગત લોકનૃત્યના ઉત્સાહી પ્રદર્શનને પ્રેક્ષકો સાથે તાળીઓ પાડી છે. એકંદરે રણ ઉત્સવની મારી મુલાકાત એક અવિશ્વસનીય અનુભવ હતો, જેને મને કચ્છની અનોખી સંસ્કૃતિ સુંદરતા માટે ઊંડી પ્રશંસા આપી. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના અનુભવ કરવા માંગતા કોઈપણને હું તેની ખૂબ જ જે છે એ ભલામણ કરીશ. અને લાસ્ટમાં જે છે એ શુભેચ્છાઓ એક્સ નામનો વ્યક્તિ લખી દો. પૂરું થઈ ગયું. લ્યો, ડન છે દોસ્તો. બીજો ટોપિક આજનો થઈ ગયો છે, ડે 6 છે. અહેવાલ થઈ ગયો, પત્ર થઈ ગયો. હવે સમજો, આપણે લખીએ છીએ નિબંધ. ઓલરેડી પૂછાયેલો જીપીએસસી કેન્ડિડેટ પાસ થયેલા છે એ બાબતમાંથી આપણે લખીએ છીએ. ઓકે, શું છે? જો ટોપિકથી તમારા મગજમાં સીધી આઈડિયોલોજી આવી જવી જોઈએ. સંસ્કૃતિ, સામાજિક ધાર્મિક મૂલ્યો અને પ્રથાઓ સ્વરૂપમાં અપનાવી લેવી જોઈએ કે તેને કાયદા કે ન્યાયિક નિર્ણયો. અહીંયા દોસ્તો આવું કંઈ આવી જાય તો એક અધિકારી તરીકે તમારા મગજની છાપ એવી હોવી જોઈએ કે અહીંયા હું સંસ્કૃતિ, સામાજિક મૂલ્યની વાત કરું છું, સાથે ન્યાયિક નિર્ણયોની વાત કરું છું. અને અહીંયા મને પાછું એક્ઝામ્પલ આપવાનું કીધું છે, એટલે મારી પાસે સીધું સબરીમાલા આવી જવું જોઈએ. જો સબરીમાલા આવી ગયું, તમારી લાઈફ ઝીંગાલાલા અહીંથી જ સીધું થઈ ગયું છે, હે ને? સિરીઝ મેથ્સ રિઝનિંગની કરવા ગયા હોય અને સિરીઝમાં પહેલાં જ પકડાઈ જાય કે આવી જ રીતે જે છે આ સિરીઝ થાય છે, એવી રીતે જો સિરીઝ બનાવો તો તમારો આન્સર આવે. એમ સબરીમાલા તમને અહીંથી ધ્યાનમાં આવી ગયું કે આ સબરીમાલાની જ વાત કરે છે ભાઈ, હે ને? આ ટ્રિપલ તલાકની જ વાત કરે છે. આવું ખબર પડી ગઈ, વાત પૂરી થઈ ગઈ છે. તમારું માઇન્ડ જે છે એ બીજા કરતાં બહુ સારી ગતિએ ચાલશે. ઇન્ટ્રોડક્શન. રાષ્ટ્રનું સૌથી સાક્ષર રાજ્ય. જોજો, તમે એવું લખી શકો કેરળ. મેં શું એડ કરી દીધું? રાષ્ટ્રનું સૌથી સાક્ષર રાજ્ય એવું કેરળનું એક યુગલ. કારણ કે આગળ જતા મારે કટાક્ષ કરવી છે દોસ્તો. હવે કટાક્ષ હું ક્યારે કહી શકું? જ્યારે હું વખાણ કરું તો. આપણે કીધું વ્યાજ સ્તુતિ અલંકાર. અહીંયા મેં શબ્દ પ્રયોગ કરી દીધો, વ્યાજ સ્તુતિ અલંકાર. હવે વ્યાજ સ્તુતિ અલંકારનો શું મેં પ્રયોગ કર્યો સમજો. રાષ્ટ્રનું સૌથી સાક્ષર રાજ્ય એવું કેરળનું એક યુગલ. અહીંયા મેં લખી દીધું પહેલાં સાક્ષર રાજ્ય. હવે આગળ વાંચો. તેમની 5 વર્ષની દીકરીને લઈને પ્રવાસે જાય છે. સબરીમાલા મંદિરે પહોંચતા દીકરી અને તેણીની માતા બહાર ઊભા રહ્યા. જ્યારે પપ્પા અથવા તો એના પિતા લખ્યું હોય મંદિરમાં દર્શન અર્થે ગયા. ઓકે, આવા સમયે અહીંયા ડોટ મૂકી દેવો પડશે. આવા સમયે બહાર ઊભેલ દીકરીએ માતાને પૂછ્યું, આપણે કેમ બહાર ઊભા છીએ? હવે જો અહીંયા ક્વેશ્ચન માર્ક આવવો જ જોઈએ. આપણે કેમ સાથે દર્શન કરવા માટે ન ગયા? અહીંયા પણ તમારે ક્વેશ્ચન માર્ક કરવાનો છે. માતાની આંખમાં રુદન આવી ગયું અને કહ્યું, આને પાછા ઇન્વર્ટેડ કોમામાં લેવાના, કાંઈ નહીં બેટા, એમ કહીને વાતને ટાળી દીધી. અંદરથી હવે તમને વિદ્યુત ઉત્પન્ન થયું કે ન થયું? વાત તો ખાલી 4 લાઈનની તમે લખી છે ને મેં તમને લખીને દીધી છે દોસ્તો, હે ને? બસ પૂરું કરો અહીંયા 4 લાઈનની. હવે જો
તમને એટલી તો ખબર પડી જ ગઈ કે મેં અહીંયા શું કામ લખ્યું સાક્ષર રાજ્ય, કારણ કે જે સાક્ષરતા સાથે સંબંધિત છે, જેનો સૌથી વધારે એજ્યુકેશનનો રેટ છે, અને ત્યાં જ્યારે એ લોકો સબરીમાલા મંદિરે જાય અને પિતાશ્રી જાય અને દીકરી અને માતા એક સ્ત્રી છે, મહિલા છે, એ બહાર ઊભા રહીએ તો સાક્ષરતાનો મતલબ શું થયો? અહીંયા ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહ્યો કે ના ઊભો રહ્યો? હવે આગળ વધીએ. ઉપરોક્ત ઘટનામાં, હવે જો અહીંયા મેં તમને શબ્દ પ્રયોગ કરી દીધો, ઉપરયુક્ત ઘટનામાં સર્વોચ્ચ અદાલત દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને છૂટ આપી તે પરિપ્રેક્ષ્યમાં છે. અગેન મેં શબ્દ પ્રયોગ કર્યો છું, પરિપ્રેક્ષ્યમાં છે, હે ને? ત્યારે ઘણા લોકો પોતાની સંસ્કૃતિને, અહીંયા થોડી સ્પેસ મૂકવાની છે, સંસ્કૃતિને ઠેસ પહોંચાડી દે તેવી દલીલ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. અહીંયા પ્રશ્ન થાય કે ભારતની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિમાં ન્યાયતંત્રનો હસ્તક્ષેપ યોગ્ય કે અયોગ્ય? ક્વેશ્ચન માર્ક કરી દો. શું કાયદા દ્વારા ભારતના વૈવિધ્યનો નાશ થઈ રહ્યો છે? આ ક્વેશ્ચનમાં હવે આપણે આને જસ્ટિફાઈ કરવાનું છે દોસ્તો, કે શું કોઈ પણ કલ્ચર છે એમાં જ્યુડિશિયલી ઇન્ટરફિયરન્સ છે એ યોગ્ય છે કે અયોગ્ય છે? આપણા દેશમાં જે છે એ કોઈ પણ પ્રકારનું આપણા જે છે એ મોન્યુમેન્ટ પ્લેસ છે, પુરાતત્વીય સ્થળ છે. આ પુરાતત્વીય સ્થળ બાબતે જે છે એ શું કોર્ટે કાયદો બનાવવો જોઈએ કે ન બનાવવો જોઈએ? હે ને? આજે તિરુપતિ બાલાજી મંદિર છે, એ તિરુપતિ બાલાજી મંદિરમાં રહેલું સોનું છે, એ લેવા માટે શું કાયદો હોવો જોઈએ? આને આપણે જસ્ટિફાઈ કરશું આજે. ઓકે, આ ઇન્ટ્રોડક્શનનો જ પાર્ટ છે દોસ્તો. સંસ્કૃતિને આપણા મૂલ્યો અને પ્રથાઓ સ્વરૂપે અપનાવવામાં ખામી છે? શું સંસ્કૃતિ છે, શું પ્રથાઓ છે, એ કાયદા વગર, ન્યાયતંત્ર વગર અપનાવો તો શું ખામી છે? ભારતની સંસ્કૃતિ પરિવર્તનશીલ છે, એ જ એનું તો લક્ષણ છે, है ना? તેથી જ કહેવાયું છે કે સદીઓ રહા દુશ્મન દોર હે જહાં હમારા, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. सदियों रहा दुश्मन दौर है जहां हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं. હું તમને એક બીજી બાબતે કહી દઉં છું દોસ્તો, આપણો જે પેઇડ કોર્સ છે ને, એ પેઇડ કોર્સમાં જો એક તો હું તમને નવા નવા શબ્દો આપીશ. ઓકે, એક છે ને હું તમને શબ્દોની સાથે 2-4 દિવસમાં એક પેજ બનાવી દઈશ તમને, કે જેમાં અલગ અલગ પ્રકારની પંક્તિઓ આપીશ. ગાંધીજીના શબ્દો કંઈક સારા હોય, જવાહર નહેરુના સારા શબ્દો હોય, રાજેન્દ્ર પ્રસાદ સાહેબના શબ્દો સારા હોય, બાબા સાહેબ આંબેડકરના. હું તમને એક આખું લિસ્ટ આપી દઈશ, પછી તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એમાં તમારે સીધું ટપકાવી દેવાનું. પેપર સેટર તમારી પાસે એવી અપેક્ષા નહીં રાખે કે મેં લખ્યું એવું જ તમારે, પણ પેપર સેટર ટોપિક સાથે રિલેટેડ હોય એવું કંઈક જો તમે મૂકી દીધું છે તો કોઈ ચિંતા જ નથી. એટલે હું તમને પર્યાવરણીય બાબત હશે, સમાજ જીવન હશે, આર્થિક હશે, મહિલાઓ હશે, એક એનું પેજ જે છે હું તમને આપી દઈશ આવી પંક્તિઓના, અને એક આવી કોઈ કહેવતો હશે એનું એક પેજ આપી દઈશ, અથવા તો એક પેજમાં જો બધું આવી જતું હોય તો એક પેજમાં આપી દઈશ, જેથી કરીને તમારે એક પેજ જે છે યાદ રાખવું સરળ. પણ પેઇડ કોર્સમાં આપીશ, બધું મફતમાં નહીં આપું, હે ને? એટલે હું સારો માણસ દેખાતોય નહીં હોય અને હું છે નહીં, કારણ કે દોસ્તો સારું જોઈએ છીએ તો બટ ઓબ્વિયસ છે કે હું મારો ટાઈમ જે છે એ આપું છું, હું તમને બધું તૈયાર કરીને આપું છું સારી રીતે. બાકી માર્કેટમાં ઘણા એવા યુટ્યુબમાં લેક્ચર લે છે, જાઓ જોઈ આવો, મને ક્યાં વાંધો છે, હું જરાય નથી કહેતો. એટલે જ હું બીજું જે છે એ કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ જે છે એ સાઈડનું કરતો જ નથી. માર્કેટિંગ શું કામ સાઈડનું નથી કરતો ભાઈ? કારણ કે હું તમને કોઈ દિવસ બોલું છું કે ભાઈ શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઇક કરો? નહીં 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 દોસ્ત, આ કોઈ દિવસ હું બોલીશ જ નહીં. આપને યોગ્ય જણાય તો આપ શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઇક કરો. મારા ને તમારા સમન્વયથી દોસ્તો બધું ચાલે છે. નથી તો એવું નહીં થાય કે હું નથી તો કોઈ નહીં મેન્સ કરાવે, આવું તો છે જ નહીં. એવું નથી કે તમે નથી તો કોઈ પીએસઆઈની જીપીએસસીની તૈયારી જ નથી કરતા. હા, બંનેના સમન્વયથી દોસ્તો ચાલતું હોય છે, અને એ જ વસ્તુ સાચી છે. હું એમ કહું કે મારા કારણે તમે પીએસઆઈ થયો, જરાય નહીં ભાઈ. આવું કોઈ ઈગો મને નહીં રાખવાનો, અને એ રાખું તો હું ગલત છું, હે ને? આવું જરાય નહીં. તમે કહો હું એકલો જ પીએસઆઈ પાસ થાઉં, બીજા કોઈ ના થઈ શકે, આ તમારી વસ્તુ ગલત છે. ઓકે, ચલો દોસ્તો, સમય સંજોગ અનુસાર ભારતીય સંસ્કૃતિ તેને ઢાળી લે છે. લોકશાહીમાં અને આધુનિક સમયની માંગ અનુસાર જો સંસ્કૃતિ તેને સ્વયંને ઢાળવામાં નિષ્ફળ રહે તો કાયદા કે ન્યાય દ્વારા તેને બદલી શકાય છે. હવે જો પહેલાંને આપણે જસ્ટિફાઈ કરીએ છીએ કે શું કાયદા દ્વારા આપણા વૈવિધ્ય વારસાને શું ઇન્ટરફિયર કરવું જોઈએ? તો સમય સંજોગની પરિસ્થિતિ હોય તો પછી તમારે એને કરવું જોઈએ, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે અતિ આવશ્યક છે કે સંસ્કૃતિ સમય મુજબ અને સંસ્કૃતિના ખરાબ તત્વોને જ બદલો. જેટલા ખરાબ તત્વો છે એટલાને જ બદલો, તમામને બદલવાની જરૂર નથી. સંપૂર્ણ સંસ્કૃતિ પ્રથા કે ધાર્મિક રિવાજોમાં બિનજરૂરી હસ્તક્ષેપ આપણી વૈવિધ્યસભર સંસ્કૃતિ સમક્ષ એક ઝેર સમાન છે.
તમામ બાબતને નથી બદલવાની, જેટલી જરૂરિયાત મુજબ કામની નથી એટલી જ બાબતને બદલવાનું છે. આપણે નથી કહેતા તમે આપણે ત્યાં બંધારણના મેં લેક્ચર લીધા છે દોસ્તો, એ બંધારણમાં દોસ્તો જે છે એ આપણે ત્યાં એક નિકાલતાનો સિદ્ધાંત મેં તમને સમજાવ્યો છે. અહીંયા હું તમને એનું મેન્શન કરું. નિકાલતાનો સિદ્ધાંત મેં તમને કેન્દ્ર રાજ્ય સરકારના સંબંધોમાં જે છે એ સમજાવ્યો છે. નિકાલતાના સિદ્ધાંત શું કહે છે કે આપણે ત્યાં કોઈ રાજ્યએ 116 પ્રકારના અલગ અલગ કાયદામાં જોગવાઈ કરી, એક કાયદો છે એમાં 100 જોગવાઈ કરી, એમાંથી 60 જોગવાઈ મૂળભૂત અધિકારનો ભંગ કરે તો તમે 60ને જ રદ કરો. જ્યારે 40 ભંગ નથી કરતી તો 40ને લાગુ કરો. અને શું કહેવાય? નિકાલતા. જેટલો ભાગ આપણે ત્યાં આપણા બંધારણ સાથે કોન્ફ્લિક્ટ થતો હોય એટલાને જ રદ કરવાનો. તો શું કહે છે કે જેટલી બાબત સંસ્કૃતિ સાથે કોન્ફ્લિક્ટ થાય છે એટલે જ રદ કરો, તમામને રદ કરવી આ યોગ્ય નથી. તો આ 40 સાથે જે છે એ આપણે ખોટું વર્તન કરીએ એવું થશે, હે ને? યસ. સાહબાનો ભારતીય, અહીંયા તમારે અંડરલાઈન કરવી ખાસ, સાહબાનો વર્સિસ ભારતીય સંઘના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો. સંસદને કાયદો બનાવવા માટે નિર્દેશ કર્યો હતો. 1400 વર્ષ જૂની આ પ્રથા આપણી સંસ્કૃતિને એક ઝાટકે જ બદલવી, આ તે કેવો અન્યાય છે? નહીં, આ અન્યાય નથી દોસ્તો, હે ને? પરંતુ આધુનિક સમાજના મૂલ્યો સમાનતા અને સ્વતંત્રતા તરફ વળ્યા હોવાથી આવા રિવાજો દૂર કરવા પણ અતિ આવશ્યક છે. અહીંયા જરૂરી છે એની જગ્યાએ તમે એવું પણ લખી શકો કે અતિ આવશ્યક છે. બાહ્ય સંસ્કૃતિના સારા તત્વો હોવા એ જ ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ લક્ષણ છે. ગાંધીજીનું એક સુવાક્ય ટાંકવું યોગ્ય બને છે. પોતાના ઘરના દરવાજા બંધ રાખવા, બારીઓ ખુલ્લી રાખવી જેથી બારી થકી બાહ્ય હવા યાની કે સંસ્કૃતિ જે છે અવર જવર કરી શકે. મહાત્મા ગાંધીએ પણ ભારતીય સંસ્કૃતિના ખરાબ તત્વોને દૂર કરવા માટે ભલામણ કરી કે ભાઈ તમે દરવાજા બંધ ન કરતા, સંસ્કૃતિ ન અપનાવો એવું ન કરતા, એના અમુક જે તોડ છે જેને તમારે અંદર બહાર થવા દેવા હોય તો આપ થવા દેજો. યંગ લોયર એસોસિએશન, આને પણ અંડરલાઈન કરવાની, વર્સિસ સંઘ રાજ્યમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ દ્વારા પ્રાચીનથી ચાલી આવતી સ્ત્રી પુરુષને ભેદભાવની વિધિ પૂર્ણ કરી અહીં પણ કાયદા કે સંસ્કૃતિ સમન્વય પ્રયાસ જોઈ શકાય છે. સામાજિક પ્રથાઓને કારણે મહિલાઓનું શોષણ અટકાવવામાં દહેજની પ્રથાઓ પણ ન્યાયાલય દ્વારા નિર્ણયો આધુનિક સમાનતાને જે છે એ સ્થાપિત કરે છે. ભૂતકાળમાં પણ રાજા રામમોહન રાયના પ્રયાસથી દોસ્તો જે છે એ સતી પ્રથા વિરુદ્ધનો કાયદો હોય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા વિવાહ પુનઃલગ્નનો કાયદો કે બાળ લગ્નનો કાયદો આ દૂર કર્યા અને બધી દિશાઓથી સારું ગ્રહણ કર્યું. એ જ આપણી સંસ્કૃતિ છે. પણ સિક્કાની બે બાજુ સ્વીકારે તેવી રીતે સાંસ્કૃતિક રીતે રિવાજ અને ધાર્મિક નીતિઓ ચાલુ રાખવી તે પણ એટલી જરૂરી છે. ભારતીય સંસ્કૃતિની વિવિધતા ભરેલી છે. અર્થાત ઉમાશંકર જોશીએ ભારતને સંસ્કૃતિનો એક સાગર કહ્યો છે. આ સ્ટેટમેન્ટ હું તમને આપવાનો છું. કેન્દ્ર સરકાર દ્વારા, હવે આપણે અંતિમ પડાવ ઉપર વયા જઈએ છીએ. અંતિમ પડાવમાં પણ ખાસ ધ્યાન રાખજો. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિને અપનાવ્યા બાદ ઘણા દક્ષિણના રાજ્યો ભાષાકીય બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, સંસ્કૃતિની વિરુદ્ધ છે. આવા નિર્ણયથી અશાંતિ પણ ફેલાય, અલગ રાજ્યની માંગ પણ થાય, દેશની અખંડિતતાને નુકસાન થાય છે. તમે દોસ્તો કોઈ ધર્મના વિરોધી હોઈ શકો, તમે ભારત દેશમાં કોઈ પક્ષના વિરોધી હોઈ શકો, તમે બંધારણના વિરોધી ના હોઈ શકો, દેશની એકતાના તમે વિરોધી ના હોઈ શકો. રાષ્ટ્રની ભાવના દરેક વ્યક્તિમાં હોવી જ જોઈએ. આમ કાયદાકીય ન્યાયપાલિકા ખરાબ પ્રથા રિવાજોને બદલી સંસ્કૃતિને ઉન્નત બનાવી શકે, પરંતુ લોકો શું બોલશે, કેવું બોલશે, આ બધું વિચારવું જરૂરી છે. સમગ્રપણે સર્વોચ્ચ ન્યાયાલય અને ધારાસભા દ્વારા લેવાયેલા નિર્ણયો આવકાર્ય છે અને ભારતના સમાજને ગતિશીલ સમર્થ બનાવવા અનિવાર્ય છે. આશા રાખીએ ન્યાયપાલિકા કાયદા જટિલથી આ સમસ્યાઓ રીતિ રિવાજોનો નિકાલ થાય અને આપણી સંસ્કૃતિ ઉન્નત બને. પતી ગયું છે. ચલો, આ તમારો જે છે એક નિબંધ પૂરો થઈ ગયો. સેમ આમાં દોસ્તો જે છે તમામ પ્રકારની બાબતો હું તમને આપવાનો છું, યાદ રાખજો. પણ મારી એક તમને જે છે એ નમ્ર વિનંતી છે, આપ 1111 વાળો કોર્સ લ્યો તો માત્ર PSI મેન્સ મળશે એમાં, જેમાં ગુજરાતી ઇંગ્લિશ બંને આવી જશે. પણ મારી તમને વિનંતી છે દોસ્તો કે તમે જનરલ સ્ટડીનો એક ટોપિકવાળો લેક્ચર અને કોર્સ લ્યો, હે ને? આ લેશો તો મને વાંધો નથી, બંનેમાં મને બેનિફિટ જ છે. પણ દોસ્તો બંધારણમાં તમને મેં કેવું ભણાવ્યું છે, આજે બંધારણ દોસ્તો ઇકોનોમિક્સ આ હું જ ભણાવીશ. સાયન્સ એન્ડ ટેક જે છે એ વિમલ ભટ્ટી સર ભણાવશે, જેની પાસે 8 વર્ષનો સાયન્સ એન્ડ ટેકનો ભણાવવાનો અનુભવ છે. આપણે ત્યાં કેતન પટેલ સર ઇતિહાસ અને જે છે આપણે ત્યાં વારસો ભણાવે છે. ભૂગોળ રાવલિયા સર ભણાવે છે.
દરેકના એક એક ડેમો લેક્ચર જોતા હશે તો પણ હું તમને યુટ્યુબમાં મૂકી દઈશ. આ બધા એવા વ્યક્તિઓ છે કે અત્યારે જે છે એ સરકારના આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે જે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જાય છે, જે કોઈ નવા સવા વ્યક્તિઓ નથી દોસ્તો. તો જેથી કરીને તમારા તમામ ટોપિક ક્લિયર થઈ જાય. અને આમાં પણ જે આપણા જીએસ છે દોસ્તો, એ જીએસના તમામ ટોપિકનું મટીરિયલ તો હું આપીશ. બંધારણના લેક્ચર મેં બધા જ લીધેલા છે, કારણ કે દોસ્તો એકલા પ્રિપેરેશન નહીં થઈ શકે. આનો હું તમને એક ડેમો લેક્ચર આપીશ, આપ જોજો, તમને ખ્યાલ આવશે કે આપણા ફેકલ્ટીઓ કઈ રીતે ભણાવે છે. આપને જે યોગ્ય જણાય એ આપ કોર્સ લઈ શકો. મેન્સ લેશો તો ગુજરાતી ઇંગ્લિશ બંને એમાં સમાવિષ્ટ છે, અને આ લેશો તો બટોબીએસ છે, આમાં આવી જ જવાનું છે. જનરલ સ્ટડીઝ અને વર્ણનાત્મક પરીક્ષાઓ તમામ જે છે એ અહેવાલ હું તમને લખાવીશ. લગભગ 101 કરતાં વધારે પત્ર, અહેવાલ અને નિબંધ બધા 30 જે છે હું તમને લખાવીશ, જેથી કરીને તમારું ઇમ્પ્રુવમેન્ટ પણ સારું આવી જાય. પ્લસ આમાં જે છે આ બે કોર્સમાં દોસ્તો આપણે 5 જે છે એ હું તમને મોડેલ પેપર આપીશ. એના 5 મોડેલ પેપર સ્પેશિયલ જનરલ સ્ટડીઝના પણ આપીશ. એના સિવાયના 5 મોડેલ પેપર અને વિથ સોલ્યુશન પણ હું આપીશ. એ આપણી એપ્લિકેશનમાં જે છે એનું સોલ્યુશન એ મૂકીશ એ એક સાથે. અત્યારે કેમ ત્રણ ટોપિક આપું, પેલામાં એક સાથે આખું 100 માર્કનું જે છે આપણું મેન્સ આપીશ. તમને બીજી કંઈ ક્વેરી હોય અથવા તો પીએસઆઈ મેન્સના સ્પેશિયલ ગ્રુપમાં તમારે જોડાવવું હોય દોસ્તો, તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી દેજો અને પીએસઆઈ મેન્સ લખી દેવું, જેથી કરીને તમને ગ્રુપમાં એડ કરી દઉં છું. અને આ કોર્સ લેવો હોય તો કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, જે એન્ડ્રોઈડમાં છે, આઈઓએસમાં નથી. મોબાઈલ નંબરથી લોગિન કરી અને તમારો કોર્સ સિલેક્ટ કરી બાય નાવ કરી દેવાનું. ઠીક છે, ચલો દોસ્તો, તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે સવારે 7મો દિવસ છે. ફરીથી પાછા જે છે એ આવા જ 3 ટોપિક મૂકી દઈશ સોશિયલ મીડિયાના માધ્યમથી. ટેલિગ્રામમાં આપણી ટેલિગ્રામ જે છે એ પણ જે છે ખાસ તમે જોઈન્ટ થઈ જજો. તમામ પ્રકારના આપણી પાસે ટેલિગ્રામ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, આ બધું કણેજ ગાઈડન્સથી જ છે. યુટ્યુબ છે, આ બધું કણેજ ગાઈડન્સ એક જ નામથી આપણે રાખીએ છીએ. ઓછા લેક્ચર મૂકશું, સારા લેક્ચર મૂકશું. ઠીક છે, ચલો, ખૂબ ખૂબ આભાર. થોડો લેક્ચર દોસ્તો મોટો થઈ ગયો છે, થોડીક ડ્યુરેશન વધી ગઈ છે, પણ આશા રાખું છું કે તમને કન્ટેન્ટ મળ્યું હશે. આવજો, બાય, થેન્ક યુ વેરી મચ દોસ્તો.